મારું નામ શૈલેષ માકસ. એમાં એવું છે, કોન્ટ્રાક્ટ મારો નથી, આ મારી લાઈન નથી કોન્ટ્રાક્ટની. આમાં એવું હતું કે આપણે જે સીએમ સોસાયટી 1-2 રહીને આજે વર્ષોથી આ રોડની એની માંગણી હતી. એટલે આપણે 2 વર્ષથી આ રજૂઆત કરતા હતા નગરપાલિકામાં. તો એ સોસાયટી પાસ થઈ, આપણે રોડ 2 તો પાસ થઈ. એટલે એ લાગ્યું આપણે બજરંગ મૂવી કરી એજન્સી છે, એ લોકોને ટેન્ડર લાગ્યું. એ લોકોએ ટેન્ડર કેન્સલ કરતા હતા, લાગી ગયું, ભરી દીધું બધું. પછી કે હવે આ એ લોકોને ગમે એવું હોય, એ કે અમારે હવે આ રોડ નથી કરવો સીએમ. એટલે એ લોકોએ જાણ કરી સોસાયટીવાળા બધા ગયા એની પાસે કોન્ટ્રાક્ટર પાસે. તો કે ના, અમારે નથી કરવાનો, અમે પાછો રોડ કેન્સલ કરી. એટલે સોસાયટીવાળા બધા ગયા કાંતિભાઈ અમૃતિયા પાસે ગયા અને ચીફ ઓફિસર પાસે ગયા. એટલે ચીફ ઓફિસર અને અમૃતિયા સાહેબે કીધું કે એ ન કરે તો તમે અને તમારા કાઉન્સિલર છે શૈલેષભાઈ, બધા સોસાયટી હળી મળીને કરી નાખો. તો મેં કીધું કાંઈ વાંધો નહીં, અમે કરી નાખી, તો બીજું શું તમે કહેતા હોય. પછી અમે બધા સોસાયટીવાળા મળી અને રોડ ચાલુ કર્યો. રોડ 50% પૂરો થઈ ગયો, એના 6 મહિના થઈ ગયા. 6 મહિનામાં અમને 1 રૂપિયો નગરપાલિકાએ આપ્યો નથી. અને સોસાયટીવાળા 25 વખત ધક્કા ખાયા એવા. કેમ નથી? કે આ કાગળિયો ઘટે, ઓલો ઘટે, એમ કરીને 6 મહિના કાઢી નાખ્યા. છેલ્લે બધા કાગળિયા કમ્પ્લીટ ઓલરેડી હતા જ. તો કે હવે કે તમારું નગરપાલિકામાં ગ્રાન્ટ નથી, કે પૂરી થઈ ગઈ, કે હવે એની રાહ જોવી પડશે. તો એ કે દિવાળી ઉપર થઈ જાય. દિવાળી હોય ગઈ, દિવાળીના 15 દિવસ થઈ ગયા, હજી કાંઈ નેઠો નથી. એટલે મને રાતે ફોન આવ્યો સોસાયટીવાળાનો, અમે રોડ ચક્કાજામ કરી. મેં કીધું તમારો પ્રશ્ન જે કરો, મને પૈસા ન મળે. મેં કીધું મેં એક તો સેવામાં 20 લાખ રૂપિયા રોક્યા છે, મને 1 રૂપિયો મળે નહીં તો હું કેવી રીતે રોડ બીજો ચાલુ કરું? બસ આજ મુદ્દો. અને રોડ આપણે સારો બનાવ્યો છે, સોસાયટીવાળા ખુદ કહે છે, બરાબર. અને 50 રોડ તમે જે બને એ જોઈ લ્યો. એક પણ સોસાયટી નહીં, જેટલી સોસાયટી અહીંયા જઈને પૂછવાનું કે આ રોડ રહ્યો એ તમને કેવો લાગે, એટલે કોઈ એમ નો કે સારો બને એમ. હવે એ તો હવે નગરપાલિકા અને ઉપરવાળો જાણે કે આમાં શું છે. બાકી તો બધાને ખબર જ છે, મોરબીને કોઈ આવતું નથી ખુલીને કે શું છે પ્રોબ્લેમ, ક્યાં શું હાલે. અને જે અમારા જે અવનીવાળો રોડ બનાવેલો છે છોકરાઓ, બરાબર, એ લોકોનું બિલ અટકાઈ ગયું છે, બરાબર. એમાં 1 રૂપિયો કમિશન નથી મળ્યું, સીએમમાં 1 રૂપિયો કમિશન નથી મળ્યું. એટલે બિલમાં આવી રીતે કરે છે.